હાલો માજી બોલો જય હનુમાન। આવ્યા ત્યારે કેમ લઈ આવ્યા હતા ભાઈ? અત્યારે કેમ છે? હાલે છે? ખાટું નહીં ખવડાવવાનું, ઠંડુ પાણી નહીં પીવાનું, હમણાં હું એક દેશી દવા આપું એ પીવડાવવાની। લાઈવ વિડીયો જોઈ શકો છો બધાય તમે। આદેશ આશ્રમનો માનવ સેવા એ જ પ્રભુ છે, જે નથી હાલતા એને હાલતા ચાલતા કરવાની ગેરંટી છે। પગમાં બળતરા હોય, કોઈ પણ પ્રકારના રોગ હોય એનો ઈલાજ ફ્રી ઓફ થાય છે। ઈચ્છા પડે તો મૂકે એ ગૌશાળામાં જાય છે। અહીંયા હરેક વ્યક્તિને ભગવાન ગણીને સમજવામાં આવે છે। અહીંયા આજે ભૂખ્યા રહેશે નહીં કોઈ, હનુમાનજીની કૃપા થશે। 10 કિલો ગાંઠિયા અને ગુંદી મગાવ્યા છે, એનો નાસ્તો બધાને મળશે, એટલે દુઃખ ન લગાડતા। અહીંયા કોઈ માણસો સેવા કરવા માટે નથી, અમે બે જ છીએ। કોઈને ઈચ્છા થાય તો સેવામાં મદદ કરી શકે છે। અહીંયા ચાની પણ વ્યવસ્થા થઈ જશે ધીરે ધીરે। અહીંયા બેસવા માટે તેની સગવડ કરાવું છું। જોઈ લ્યો જોઈ બેન, અત્યારે રેડી છે એકદમ? જોઈ લ્યો તાણિયામાં સારું છે? હા બોલો બીજું કાંઈ? તમને દવા લગાડી બેન? હાલો હું લગાડી દઉં કમરનો ઈલાજ 60 કહેવાય, કરી દઉં, સૂઈ જાઓ તમે બધાય। કેમ છે ભાઈ? હાલે છે ને? હવે રેડી થઈ ગયા? જય હનુમાન। આ આદેશ આશ્રમ છે ચેતન હનુમાન, આટકોટ પાસે નજીક આવેલો છે। આટકોટથી ગયણી થોરખાન રોડ ઉપર। અહીંનો સમય છે 9 થી 12, સાંજે 4 થી 6। અહીંયા આવવા માટે આટકોટથી ગયણીથી થોરખાન રોડ પર આદેશ આશ્રમ આવેલો છે। બધાએ નિયમનું પાલન કરવું, કોઈના ચપ્પલ ન પહેરવા, કોઈને દુઃખ થાય એવું વર્તન ન કરવું। અહીંયા હરેક વ્યક્તિને પ્રેમ આપવો। અહીંયા નાસ્તાની જે તકલીફ હતી એ સુવિધા કરી દીધી છે। કોઈ પૈસા વગર હનુમાનજીની કૃપાથી હનુમાનજી ગુંદી અને ગઠિયા બાંધશે। બોલો જય હનુમાન।